बंटी હા, જે તાલુકામાં ગેંગરેપનો બનાવ બન્યો હતો એના આરોપીઓએ અમને સોંપવામાં આવેલ છે અને આરોપીઓની તપાસ દરમિયાન આજરોજ ઓળખ પરેડ માટે એમના મામલતદાર કચેરી સમક્ષ રજૂ કરવામાં આવે છે. અહીં અત્યારે જે રાવપુરા પોલીસ સ્ટેશનનો વિસ્તાર લાગે છે એટલે રાવપુરાના ડિવિઝનના ડીવાયએસપી તથા એમના અધિકારીઓ તથા કોન્સ્ટેબલોનો બંદોબસ્ત છે, તેમજ અહીંયા એલસીબી અને એસઓજી જે લોકલ બ્રાન્ચો છે તાલુકા એ લોકોનો પણ બંદોબસ્ત ગોઠવવામાં. કુલ કેટલા આરોપીઓ એમને સુપ્રત થયેલા તમને? એમના આરોપી તરીકે 3 ને 2 શકદાર થઈને 5 ઇસમો રજૂ